આજે ફરી ગ્લોબલ સેટઅપ એક નેગેટિવ હેન્ડઓવર આપણા માટે આવી રહ્યું છે અને એફઆઈએસ જે એક ફરી સેલિંગ શરૂ કરતા આપણને બતાવી રહ્યા છે અને ફરી એ જ રીતે આપણે જોઈ રહ્યા છીએ ડીઆઈએસનો સપોર્ટ છે, પરંતુ એક મોટી માત્રામાં એફઆઈએસને વેચવાલી જોઈ રહ્યા છે. ક્વાર્ટર ફોર અર્નિંગ્સ ઓલમોસ્ટ હવે જે છે એક સિઝન આપણને પૂરી થતાં જોઈ રહ્યા છીએ માર્કેટ માટે. તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યો છો, અત્યારે ભારતીય બજારને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાંદની. આઈ થિંક જે ગયા વીકમાં જે માર્કેટમાં તેજી જોઈ થોડું અનએક્સપેક્ટેડ હતું અને રીઝન બહુ ઓબ્વિયસ હતા, કેમ કે ઇન્ડિયા પાકિસ્તાન સીઝ ફાયર થઈ, ચાઇના યુએસને ટેરિફ વોરમાં થોડું સમજોતો થયો. દેર વોઝ અ હોપ દેટ રશિયા અને યુક્રેનમાં આપણે કોઈ સમજોતી જોશું. સો એ બધા પરિબળો ખરેખર માર્કેટને ઉપર લઈ ગયા અને દેર વોઝ અ ગ્લોબલ સેન્ટિમેન્ટ સારું હતું, તો ઇન્ડિયન માર્કેટને પણ એનો બેનિફિટ મળી ગયો. બટ માર્કેટ હેઝ અ હેબિટ ઓફ ગોઈંગ બેક ટુ ધ ફંડામેન્ટલ્સ. અને ફંડામેન્ટલ શું કહી રહ્યા છે અત્યારે તમારા, કે તમારી રિઝલ્ટ સીઝન એટલી સારી નથી આવી. તમે જોશો તો તમારો વાય ઓન વાય ગ્રોથ, બીકોઝ ઓલવેઝ માર્ચ ક્વાર્ટર યુ શુડ નોટ કમ્પેર ક્વાર્ટર ઓન ક્વાર્ટર ફોર ધ વેરી સિમ્પલ રીઝન. March quarter is always the strongest quarter for India because of the financial year ending. So you should always consider March quarter Y on Y. And Y on Y में जो सो the net profit growth has been quite muted. હવે નોર્મલી જ્યારે નેટ પ્રોફિટ ગ્રોથ મ્યુટેડ હોય અને માર્કેટ જો 26-27 ટાઈમ્સ ટ્રેલિંગ 12 મંથ્સ પી પર ચાલતું હોય, તો વેરી ઓબ્વિયસ છે કે તમારે ક્યાં ને ક્યાંક થોડી ઘણી વેચવાલી આવે, અપસાઇડ રેસિસ્ટન્સ આવે, અને એ ખરેખર પરિબળ બની રહ્યું છે. બીજા બે ત્રણ પરિબળો જે માર્કેટ માટે પોઝિટિવ હતા, જેવી રીતે ફોર એક્ઝામ્પલ ક્રૂડ ઓઇલ પ્રાઇસ. ક્રૂડ ઓઇલ પ્રાઇસ have substantially fallen. તમે જોશો લાસ્ટ એપ્રિલ કે મે 2024 ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ વોઝ સમવેર અરાઉન્ડ $80-85 પર બેરલ. અત્યારે આપણે 66-63 છે. અમારું એવું માનવું છે કે હવે જે ક્રૂડ ઓઇલ પ્રાઇસમાં જે ઘટાડો હતો એ ક્યાંક ને ક્યાંક ખતમ થઈ ગયો છે. એટલે હવે આગળ જતા આપણે ક્રૂડ ઓઇલ પ્રાઇસમાં વધારે પડતું ઘટાડો જોશું એવું ઓછું લાગી રહ્યું છે. એનું રીઝન એ સિમ્પલ છે કે જે યુએસમાં જે સેલ ગેસ હતું એ હવે પીક પ્રોડક્શન પર થઈ ગયું છે અને ડિમાન્ડ સપ્લાય ક્યાંક ને ક્યાંક વિલ ઇન્શ્યોર કે તમારી પ્રાઇસ હવે આનાથી વધારે નીચે ન જસાય કે. નંબર 3, તમે જેવી રીતે એફપીઆઈ ની વાતચીત કરી, એફપીઆઈમાં પણ ક્લિયર કટ ત્યાં દેખાડ્યું છે કે ગયા વીકમાં જે તેજી લેવલ હતી ને હવે અમારા ઇન્વેસ્ટરને કીધું કે ડોન્ટ એક્સપેક્ટ ટુ મચ એફપીઆઈ બાઇંગ ગોઈંગ ફોરવર્ડ ફોર ધ વેરી સિમ્પલ રીઝન વેલ્યુએશન્સ આર વેરી વેરી એક્સપેન્સિવ. 26-27 ટાઈમ્સમાં જો તમે હોય તો જે ઇન્વેસ્ટર આવી પણ વિચાર કરે કે ભાઈ મારું અપસાઇડ શું છે આમાંથી, હું પૈસા તો નાખું પણ મને મળે જ કે નથી મળતું. અને બીજી આ બધી વસ્તુમાં લોકો એક વસ્તુ ભૂલી રહ્યા છે કે યુએસમાં જે 30 યર બોન્ડ ટ્રેઝરી yield છે ઇઝ વેરી ક્લોઝ ટુ ધ 5%. હવે હિસ્ટોરિકલ ટ્રેન્ડ અમે એમ કે જ્યારે બોન્ડ yield નો ભાવ વધે, yield વધે, it's not good for the equity, whether it's good for the not good for the Indian equity or for the US equity. So somewhere these are the headwinds that આપણે થોડું સમજવાની જરૂર છે. Of course, having said that, there are positives also. લોકો કહેશે ભાઈ મોન્સૂન સારું છે, that's another positive thing. RBI may do further rate cut, that's another positive. પણ અત્યારે valuations અને Indian earnings growth, I think these are major two concerns which will not allow નિફ્ટી or સેન્સેક્સ ટુ મૂવ અપ સબસ્ટેન્શિયલી. સો ઓફકોર્સ તમે થોડું ઘણું ઉપર જશો પણ ઉપર જેલું લેવલ કદાચ તમારું ટકે નહીં. તો અમે અત્યારે એમ જ કીધા કે તમે સ્ટોક સ્પેસિફિક રહો, સેક્ટર સ્પેસિફિક રહો. તમે જે બ્રોડ બેઝ રેલી જે વિચાર કર્યો તે નહીં આવે. ઓફકોર્સ મિડ એન્ડ સ્મોલ કેપમાં સારી એવી તેજી આપણે જોઈ ચૂક્યા છે. આઈ થિંક એ રેલી થોડી અનવાઇન્ડ કરતા જોશું એવું અમારું માનવું છે.